ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ડેડ બોડી 4 દિવસથી રઝળતી હતી. અમારી માંગ એવી હતી કે આજે જે છોકરો મૃત્યુ પામ્યો છે, જેનું મર્ડર થયું છે, એને 4 થી 5 એકર જમીન આપવામાં આવે. આ જે ગુંડા તત્વો છે એનો ઇતિહાસ, જે ગુનાહિત ઇતિહાસ છે, ઇતિહાસ જોઈ આ લોકો પર ઘૂસીટોકનો ગુનો દાખલ કરવામાં આવે. અને આજે અમરેલી જિલ્લા જેલ છે એ એક સમજીએ ને તો એક આશ્રમ જેવી જેલ છે. તો આ જેલ ખાતેથી એને રાજકોટ કે ગુજરાતની અન્ય 52 જેલની અંદર રિફર કરવામાં આવે. આજે અમારી થોડી ઘણી જે માંગણી હતી એ માંગણી સ્વીકારાતી નહોતી, એટલે 4 દિવસથી ડેડ બોડી પરિવારજનોએ લેવાની ના પાડેલ. ના, કાલે 25 માર્ચ 2025 ના રોજ અમરેલી એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ દ્વારા અમને બાહેંધરી આપવામાં આવેલ છે કે જમીન જે કાંઈ તમારી માંગણી છે એ માંગણી અમે પૂરી કરશું. અને જે જમીન બાબતની જે વાત હતી એની અંદર કલેક્ટર દરખાસ્ત કરી દીધી છે. અને 15 દિવસની અંદર જો આ જમીન ફાળવવામાં નહીં આવે તો ફરીવાર અમારે આંદોલન કરવાની ફરજ પડશે.